હેલો એવરીવન, આજે આપણે વિડીયોની અંદર ફંક્શન ઇન્ટ્રોડક્શન વિશે અભ્યાસ કરીશું. ફંક્શન એ સેટ ઓફ સ્ટેટમેન્ટ્સ છે જે એક લોજિકલ વર્ક કરે છે. અત્યાર સુધી આપણે મેઇન ફંક્શનની અંદર ઘણા બધા લોજિક એક સાથે લખતા હતા. હવે જો આ જ લોજિકને તમે નાના નાના પાર્ટ્સની અંદર ડિવાઈડ કરો તો દરેક લોજિકલ વર્ક માટે એક સેપરેટ કોડ તમે અલગ બનાવી શકો. અને આ જે લોજિકલ વર્ક માટે જે સેપરેટ કોડ બનાવો છો એ કોડને તમે ફંક્શન તરીકે ઓળખો છો. ફંક્શનને મોડ્યુલ અને સબ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ફંક્શન એક ડિરાઇવ્ડ ડેટા ટાઈપ છે. એટલે હવે ફંક્શનની ડેફિનેશન જોઈએ તો ફંક્શન એ ઇનપુટ લે છે, એની ઉપર કંઈક કોમ્પ્યુટેશન કરે છે અને આઉટપુટ તમને આપે છે. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું એમ કે ફંક્શનને મોડ્યુલ તરીકે પણ ઓળખાય છે. આ મોડ્યુલ તરીકે ઓળખવાથી શું થાય છે કે તમારા ફંક્શનની મદદથી તમે તમારા ડિબગિંગ ટાઈમ, તમારો ટેસ્ટિંગ ટાઈમ, તમારો મેન્ટેનન્સ ટાઈમ ઓછો કરી શકો છો. આ ઉપરાંત તમારો કોડ સેપરેટ પાર્ટમાં લખાયેલો છે, જેથી તમે એક જ કોડનો વારે ઘડીએ યુઝ કરી શકો છો. એટલે કે તમે કોડ રીયુઝ કરી શકો છો. અને તમારો એક જ વખતનો કોડ છે એને તમે મલ્ટિપલ ટાઈમ કોલ પણ કરી શકો છો, જેથી કરીને તમારે એને વારે ઘડી લખવો નથી પડતો, જેના લીધે તમારી મેમરી પણ સેવ થાય છે. બેઝિકલી ફંક્શન બે ટાઈપની કેટેગરીમાં ડિવાઈડ થાય છે. એક લાઇબ્રેરી ફંક્શન છે, બીજા યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે. લાઇબ્રેરી ફંક્શનને ઇનબિલ્ટ ફંક્શન તરીકે પણ ઓળખાય છે. લાઇબ્રેરી ફંક્શન્સની અંદર તમે જોશો તો printf, scanf, getch, clrscr આ બધા ફંક્શનનો સમાવેશ થાય છે કે જેનો મતલબ તમારા કમ્પાઇલરને પહેલેથી ખબર છે. જ્યારે યુઝર ડિફાઇન્ડ ફંક્શનની અંદર મેઇન જેવા ફંક્શનનો સમાવેશ થાય છે, જેનો મતલબ પહેલેથી તમારા કમ્પાઇલરને ખબર હોતી નથી. તમારે એને જણાવવું પડે છે કે મારા મેઇન નામનો ફંક્શન આ વસ્તુ કરે છે. કોઈ પણ લાઇબ્રેરી ફંક્શન હોય કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન હોય, એની બેઝિકલી સિન્ટેક્સ આવી કંઈક હોય છે કે રિટર્ન ટાઈપ, ત્યારબાદ ફંક્શનનું નામ, ત્યારબાદ લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. હવે રિટર્ન ટાઈપ એ વેલિડ ડેટા ટાઈપ છે. વેલિડ ડેટા ટાઈપમાં વોઇડ, ઇન્ટીજર, લોંગ, કેરેક્ટર, ફ્લોટ આવી શકે છે. ફંક્શનનું નામ છે એ વેલિડ આઇડેન્ટિફાયર નામ છે, એટલે તમે કોઈ પણ આઇડેન્ટિફાયર, વેલિડ આઇડેન્ટિફાયર અહીંયા આગળ લઈ શકો છો. જ્યારે લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ્સ છે એની અંદર તમે ગમે તેટલા વેરિયેબલ્સ લઈ શકો છો, અને લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ એક ઓપ્શનલ પાર્ટ છે. બીજી ખાસ વસ્તુ એક યાદ રાખવાની કે આર્ગ્યુમેન્ટ્સને પેરામીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઘણી જગ્યાએ આર્ગ્યુમેન્ટ્સની જગ્યાએ પેરામીટર જેવો શબ્દ પણ વાપરે છે. હમણાં ફંક્શનની ડેફિનેશન જોઈ એ પ્રમાણે ફંક્શન ઇનપુટ લે છે અને આઉટપુટ આપે છે. તો અહીંયા આગળ તમે જુઓ કે તમે જોશો તો આ તમારી આર્ગ્યુમેન્ટ છે જેના થ્રુ તમે ઇનપુટ આપો છો અને રિટર્ન ટાઈપ થ્રુ તમને આઉટપુટ મળે છે. લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ થ્રુ તમે ઇનપુટ આપો છો, જ્યારે રિટર્ન ટાઈપ થ્રુ તમને આઉટપુટ મળે છે. યુઝર ડિફાઇન્ડ ફંક્શનના 3 એલિમેન્ટ છે: ફંક્શન ડિક્લેરેશન, ફંક્શન ડેફિનેશન, ફંક્શન કોલ. ફંક્શન ડિક્લેરેશનથી તમે તમારા કમ્પાઇલરને એટલું જણાવો છો કે હું આ નામનું ફંક્શન, આટલા પેરામીટર સાથેનું ફંક્શન, આ રિટર્ન ટાઈપ સાથેનું ફંક્શન બનાવી રહ્યો છું. ત્યારે ફંક્શન ડેફિનેશનથી તમે તમારા ડિક્લેર કરેલા ફંક્શનને વાસ્તવિક સ્વરૂપ આપો છો કે એકચ્યુઅલમાં આ ફંક્શન ખરેખર કામ શું કરશે, કેવી રીતે કામ કરે છે. એટલે કે તમારું બિઝનેસ લોજિક તમે ફંક્શન ડેફિનેશનની અંદર લખો છો. જ્યારે આ તમારા બિઝનેસ લોજિકને રન કરવા માટે તમે ફંક્શન કોલિંગનો ઉપયોગ કરો છો. ફંક્શન કોલિંગને ફંક્શન ઇન્વોકિંગ, ફંક્શન ડેફિનેશનને ફંક્શન ઇમ્પ્લિમેન્ટેશન, ત્યારે ફંક્શન ડિક્લેરેશનને ફંક્શન પ્રોટોટાઇપ તરીકે પણ ઓળખવામાં આવે છે. હમણાં આપણે ડિસ્કસ થયું એ મુજબ કે ફંક્શન ઇનપુટ અને આઉટપુટ ઉપર કામ કરે છે. એટલે કે જો તમે ફંક્શનને ઇનપુટ આપો અને ફંક્શન તમને આઉટપુટ પણ આપે, તો એનો મતલબ એવો થયો કે ફંક્શન વિલ રિટર્ન સમથિંગ, ફંક્શન વિલ ટેક ધ આર્ગ્યુમેન્ટ્સ. તો આ એક ટાઈપનું ફંક્શન થયું કે રિટર્ન વિથ આર્ગ્યુમેન્ટ્સ. આવી જ રીતે બીજા ફંક્શનના ટાઈપ એવા પડે છે કે નો રિટર્ન, નો આર્ગ્યુમેન્ટ્સ, નો રિટર્ન, આર્ગ્યુમેન્ટ્સ, રિટર્ન, નો આર્ગ્યુમેન્ટ્સ. ફર્સ્ટ છે એનો મિનિંગ એવો થાય છે કે નો રિટર્ન, નો આર્ગ્યુમેન્ટ. ધેટ મીન્સ નો આઉટપુટ, નો ઇનપુટ,
સેકન્ડ છે નો રિટર્ન આર્ગ્યુમેન્ટ્સ, નો આઉટપુટ બટ ઇનપુટ. થર્ડ છે એનો મિનિંગ એવો થાય છે આઉટપુટ બટ નો ઇનપુટ, અને ચોથો મિનિંગ છે આઉટપુટ એઝ વેલ એઝ ઇનપુટ. થેન્ક યુ.